વધુ સમાચારમાં વાત કરીએ તો અયોધ્યા બાદ હવે ગુજરાતમાં શિવધામની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। શિવધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પીએમ મોદી હાજરી આપશે। આ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે। મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ તરભ ખાતે ભવ્ય શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પીએમ મોદી ઉપસ્થિત રહેશે। તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે વાળીનાથ અખાડા તરભ આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં યોજાનાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે। તો આ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ, આનંદીબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપસ્થિત રહેશે। 7 દિવસીય શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 250 વીઘાના વિશાળ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજી ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મંદિર તરફ ઉત્તર ગુજરાતમાં ખૂબ સારી રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું એવું યાત્રાધામ જ્યારે બની રહ્યું છે, આજે સવારથી જ લોકો ખૂબ સારી રીતે આ સંસ્થા સાથે જોડાવા માટે અત્યારથી જ આ કાર્યક્રમની જે તારીખ 16મીથી 22મી થવાનો છે એને પ્રસંગમાં અપાત લોકો ઉત્સાહ અને આનંદ સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। આ સવારે જ અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવે છે। એની ક્ષમતા લગભગ 5,000 માણસ એકસાથે જમી શકે એવું વિશાળ ભોજનશાળા અહીંયા બનાવવામાં આવી છે। લોકોનું આસ્થાનું કેન્દ્ર ગુજરાતભરમાં યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહ્યું છે। આપણો કાર્યક્રમ તારીખ 16 2024થી 22 મે 2024 આ 7 દિવસનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। એમાં ભારત વર્ષના સાધુ સંતો મહંતો મંડલેશ્વરો શ્રીઓ આ કાર્યક્રમમાં પધારવાના છે। સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ કાર્યક્રમમાં 22 તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવસો પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। ભારત વર્ષના બીજા રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। સમગ્ર કાર્યક્રમ કેટલા બધા વિસ્તારની આ કાર્યક્રમ આપણો જ્યારે આપણે બધા જોયો હશે કે 250 વીઘામાં વાળીનાથ નગરનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। પાર્કિંગ વ્યવસ્થા આપણે અહીંથી લોકોની સારી રીતે સરળતાથી આવી શકે એના માટે પાર્કિંગ વ્યવસ્થા થોડી દૂર કરી છે। એના સિવાય આપણું નગર ભવ્ય નગર તરીકે વાળીનાથ નગરનું નામ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં અતિરુદ્ર મહાયજ્ઞ, શિવ મહાપુરાણ કથા એવા અનેક કાર્યક્રમો આ કાર્યક્રમ થકી લોકો જેનો મોટા પ્રમાણમાં લાભ લઈ શકે એના માટે વ્યવસ્થા કરવામાં આવે છે।